બોલું સિહોરમાં ભરચક વિસ્તારમાં ધોળા દિવસે ચોરીનો બનાવ આવ્યો સામે, તસ્કરોની ઓપન ચેલેન્જ। સ્પષ્ટ ન દેખાય પણ ક્યાંક કોઈ આવી નાની આપી શેનું કાર્ડ હું કાર્ડ દે દેતો કેટલા વ્યક્તિ હતા એ લોકો કેટલા વ્યક્તિ હતા તમે ઓળખી જાઓ આમ ખરા સ્કેચ બનાવ્યો હોય પોલીસ દ્વારા તો ઓળખી જાઓ ખરા કોઈ જાણીતો તો કોઈ ચહેરો કે તમે ઓળખો છો ને અવાજ ઉપરથી કઈ આમ તમને કઈ અંદાજ હોય જેવું કઈ કદાચ કપડા બપડા જોવો અને કદાચ ઓળખી જાઓ અને માથે કદાચ કેટલા વર્ષનો છો છોકરો દુબળો પાતળો કેવો અને મારા ઘરે કોઈ અજાણ્યો માણસ આવી અને લૂંટી ગયો શરીર બતાવીને મને કે 4 બંગડી કાઢી દે અને ગળામાં જે પહેર્યું હોય કાઢીને આપી દે પછી મને કે બુટી કાઢી દે મેં કીધું બુટી નહીં નીકળે તો તે સાચું બોલીશ કે ખોટું બોલીશ મેં કીધું સાચું બોલીશ ભગવાનના સગન ટાઈમ કહું છું તે નહીં નીકળે પછી ચાવી માંગી નીચેની હું લોક કરીને ઉપર ગઈ હતી તો કે ચાવી ક્યાં છે મને કે મેં કીધું નીચે હશે ના પહેલાં મેં કીધું ખુલ્લું જ છે મને ભૂલાઈ ગયું તો કે નથી ત્યાં તાળું મારેલું હું જોઈને જ આવ્યો છું પછી અંદરથી કરીને આ તાળો હાકળ મારીને વયો એટલે કોઈ ઉઘડે તો નહીં બેન ને અંદર પૂરીને વયો ગયા ભાઈ અહીંથી સામે જોયું રાજનાથ પડે છે ત્યાં બધાને દેખકાર પાડીને કીધું કે ઉઘડાવો રમેશભાઈ કહો પછી હું આવ્યો મેં પણ ન્યા ક્યાં ઉઘાડવાનું ઉઘાડું દરરોજ હોય એટલે આપણે એમ હોય ને તો એ રાડ્યું નાખો તો ઉપર આવ્યો ત્યાં થોટ હાકળ ઉઘાડી પછી બહાર નીકળ્યું તો છરી લઈને આવ્યો છું એટલે મારી નાખું છું એટલે મેં કીધું નીચે જશે ભાઈ જો પહેલાં તો પછી નીચે આવ્યો એ સાંકળ મારીને એને ઉતરી ગયો ડાબરો એટલે એને નીચે જોયું છે ચાવી મળી ગઈ એટલે ખોલીને વયો ગયો પછી હું ત્યાં કાંઈ રસ્તો જ નહોતો કોઈને બોલાવવાનું કે કહેવાનું મોબાઈલ પાસે નહીં એટલે ત્યાં ઓલું રાજનાથનો બોખારો પડે ને ત્યાંથી ચીસાચીસ કરીને કીધું અહીંયા ખોલો મને પૂરી દીધી છે એટલે પછી કોઈએ ખ્યાલ આવ્યો એટલે પછી વાત કરી દુકાન કે ત્યાં ઉપરથી રાડારાડી કરી છે પછી આવીને ખોલ્યું પછી હકીકતની વાત કરી કેટલી